ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 5 ડિસેમ્બર 2025 ડેલી કરંટ અફેર. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 ડિસેમ્બર, ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 3 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 2025ની થીમ વાત કરીએ તો સામાજિક પ્રગતિને આગળ વધારવા માટે વિકલાંગતા સમાવેશક સમાજોનું નિર્માણ એ મૂળભૂત સંદેશને રેખાંકિત કરે છે, જે કોઈપણ સમાજ વિકલાંગ વ્યક્તિઓના સમાવેશ વિના વાસ્તવિક વિકાસ પ્રાપ્ત કરી શકતો નથી. સેકન્ડ નંબર છે, હાલમાં નાગપુર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યા? તો નાગપુર યુનિવર્સિટી બન્યા પછી એના પ્રથમ મહિલા કુલપતિ કોણ બની ગયા છે? મનાલી ક્ષીરસાગર. બરાબર, મનાલી ક્ષીરસાગર બની ગયા છે. સ્ટાર માર્ક કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં વિવેક ચતુર્વેદી. કોની નિમણૂક કરવામાં આવી છે? વિવેક ચતુર્વેદીની સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. વેરી ઇમ્પોર્ટન્ટ. સ્ટાર માર્ક કરજો આ પણ. 4 નંબર છે, હાલમાં કયા રાજ્યની માથાદીઠ આવક પહેલી વાર 3 લાખ રૂપિયાને પાર કરી ગઈ? કયા રાજ્યની માથાદીઠ આવક પ્રથમ વખત 3 લાખ રૂપિયાને પાર કરી ગઈ છે? તો મિત્રો ગુજરાત આમાં રાઈટ આન્સર થશે. બરાબર, ગુજરાતની વધુ એક સિદ્ધિ, ગુજરાતની માથાદીઠ આવક પહેલી વાર 3 લાખને પાર 8.42% વૃદ્ધિ દર સાથે મોખરાનું રાજ્ય બન્યું. ગુજરાત ભારતના ટોચના 5 મોટા અર્થતંત્રો પૈકીનું એક રાજ્ય બની ગયું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે જીટી સમિટ, ટી20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200, ખાલી ₹200, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. LRDPSI માટે તો મિત્રો અત્યારથી લઈ જ લેજો. બરાબર, કારણ કે દરેક પરીક્ષામાં અમારું કરંટ અફેર 100% પૂછાય છે. હાલમાં પીએમઓનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો પીએમઓ એટલે કે પ્રધાનમંત્રી ઓફિસ, અને આ પ્રધાનમંત્રી ઓફિસનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સેવા તીર્થ. પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને સેવા તીર્થ રાખવામાં આવશે, જે સેવા, જવાબદારી અને નાગરિક પ્રથમના સિદ્ધાંતો પર આધારિત શાસન મોડલનું પ્રતીક છે. 6 નંબર છે, હાલમાં રોબિન સ્મિથનું 62 વર્ષની ઉંમરે નિધન થયું છે, તેઓ કોણ હતા? રોબિન સ્મિથ, 62 વર્ષની ઉંમરે નિધન થયું, તેઓ કોણ હતા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ક્રિકેટર હતા. બરાબર, ક્રિકેટર હતા. 1980 અને 1990ના દાયકામાં પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન રોબિન સ્મિથનું પર્થ સ્થિત તેમના ઘરે અવસાન થયું છે. 7 નંબર છે, હાલમાં આફ્રિકામાં પ્રથમ નૌસેના મથક સ્થાપવાની ઓફર કોને મળી છે? આફ્રિકાની અંદર પ્રથમ નૌસેના મથક સ્થાપવાની ઓફર રશિયા દેશને મળી છે. કોને મળી છે? રશિયાને મળી છે. સુદાન દ્વારા રશિયાને આફ્રિકામાં પોતાનો પહેલો નૌકાદળનો અડ્ડો સ્થાપિત કરવાની પરવાનગી આપવામાં આવી. આ ઐતિહાસિક કરાર રશિયાને લાલ સમુદ્ર પર એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થાન આપે છે. મિત્રો રશિયાની વાત કરીએ તો રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, અને પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન, અને રશિયાના રાષ્ટ્રપતિ હાલમાં ભારત આવ્યા છે, ભારતની મુલાકાતે છે. 8 છે, હાલમાં કયા રાજ્યના 5 નવા ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યો છે? તો મિત્રો તમિલનાડુ રાઈટ આન્સર છે. તમિલનાડુ રાજ્યના 5 નવા ઉત્પાદનોને જીઆઈ ટેગ મળ્યો. અને આ 5 ઉત્પાદન કયા છે? તો એક છે મિત્રો વોરિયુર કોટન સાડી, બીજી છે કવિંદપટ્ટી નટ્ટુ સકરાઈ, જે પરંપરાગત ગોળ પાવડર છે. ત્રીજું છે નમક્કલ સોફ્ટ સ્ટોન કુકવેર, જે મક્કલ પંત્રાંગલ છે. બરાબર, થુયામલ્લી ચોખા અને અંબા સમુદ્રમ ચોપુ એસેસરીઝ, જે લાકડાના રમકડા છે. 9 નંબર છે, હાલમાં ડૉક્ટર પોલોસમાર ગ્રેગોરિયોસ એવોર્ડ 2025 કોણે જીત્યો છે? ડૉક્ટર પોલોસમાર ગ્રેગોરિયોસ એવોર્ડ 2025 કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે ટેસી થોમસે. ટેસી થોમસે જીત્યો.
ભારતની મિસાઇલ વુમન તરીકે પ્રખ્યાત ટેસી થોમસ 8મો ડૉક્ટર પાઉલોસ માર ગ્રેગોરી એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો. સ્ટાર માર્ક કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં આરબીઆઈ દ્વારા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઉષા જાનકી રમન. બરાબર, ઉષા જાનકી રમન. આરબીઆઈએ 1 ડિસેમ્બર 2025થી શ્રીમતી ઉષા જાનકી રમનને તેના નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા. આ નિમણૂક બેન્કિંગ જાગૃતિ, નિયમનકારી પરીક્ષાઓ અને ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આરબીઆઈમાં વરિષ્ઠ નેતૃત્વમાં ફેરફાર નાણાકીય દેખરેખ અને નીતિ દિશા પર અસર કરે છે. 11 છે ભારત માલદીવ સંયુક્ત લશ્કરી કવાયત. ભારત માલદીવ સંયુક્ત લશ્કરી કવાયત એક્યુવેરિયન 2025 ક્યાં શરૂ થઈ? તો એ થઈ છે તિરુવનંતપુરમ ખાતે. બરાબર, તિરુવનંતપુરમ ખાતે શરૂ થઈ. સંયુક્ત લશ્કરી કવાયત એક્યુવેરિયનની 14મી આવૃત્તિ 2 ડિસેમ્બર 2025ના રોજ કેરળના તિરુવનંતપુરમમાં શરૂ થઈ હતી. આ કવાયત 15 ડિસેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. ભારત અને માલદીવ વચ્ચેની આ વાર્ષિક કવાયત બંને દેશો વચ્ચે સંરક્ષણ ભાગીદારી, ઓપરેશનલ તૈયારીઓ અને પ્રાદેશિક સહયોગને વધુ મજબૂત બનાવે છે. 12 છે હાલમાં પ્રવાસન મંત્રાલયે ભારતને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા માટે કોની સાથે કરાર કર્યો છે? તો નેટફ્લિક્સ સાથે કરાર કર્યો. પ્રવાસન મંત્રાલય દ્વારા ભારતને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા માટે નેટફ્લિક્સ સાથે કરાર કરવામાં આવ્યો. સિનેમેટિક વાર્તાઓ દ્વારા ભારતમાં લેન્ડસ્કેપ સંસ્કૃતિ અને વારસાને પ્રદર્શિત કરવા માટે નેટફ્લિક્સ સાથે બિનવાણિજ્યિક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 13 છે હાલમાં કયા દેશનો સૌથી લાંબો કાચનો સ્કાય વોક બ્રિજ ખુલ્યો છે? કઈ જગ્યાએ કાચનો સ્કાય વોક બ્રિજ ખુલ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં વિશાખાપટ્ટનમ ખાતે. વિશાખાપટ્ટનમમાં દેશનો સૌથી લાંબો કાચનો સ્કાય વોક બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વિશાખાપટ્ટનમના કૈલાસગીરી હિલ ટોપ પાર્ક ખાતે દેશનો સૌથી લાંબો સ્કાય વોક બ્રિજ સોમવારે જાહેર કરવા માટે ખુલ્લો મુકાયો હતો. હાલમાં ઓક્સફોર્ડ દ્વારા કયા શબ્દને 2025નો વર્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો રેજ બેટ અથવા તો રેજ બાઇટ. ઓક્સફોર્ડ ડિક્શનરીએ રેજ બાઇટને 2025ના વર્ષના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો, જે ડિજિટલ સંસ્કૃતિ અને ઓનલાઈન વર્તનના વધતા પ્રભાવને રેખાંકિત કરે છે. રેજ બાઇટ એ ઓનલાઈન સામગ્રીનો ઉલ્લેખ કરે છે જે જાણી જોઈને ગુસ્સો અથવા આક્રોશ ભડકાવવા, ટ્રાફિક જોડાણ અને અલ્ગોરિધમિક દૃશ્યતા વધારવા માટે રચાયેલ છે. 15 છે હાલમાં 7મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમુદ્રી શેવાલ એક્સપોનું આયોજન કોણ કરશે? તો 7મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સમુદ્રી શેવાલ એક્સપોનું આયોજન કોણ કરશે? કોચી રાઈટ આન્સર થશે. કોચી 29થી 30 જાન્યુઆરી 2026ના રોજ 7મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સીવીડ એક્સપો અને સમિટનું આયોજન કરશે, જે વિશ્વના સૌથી મોટા સીવીડ ઉદ્યોગ પરિષદોમાંનું એક હશે. 16 છે હાલમાં પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક દ્વારા તેની પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ક્રિકેટર છે મિત્રો હરમનપ્રીત કૌર. બરાબર, પંજાબ નેશનલ બેંક પીએનબીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને તેની પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. 17 છે હાલમાં ગ્રામીણ મિલકતના ડિજિટાઇઝેશન માટે કયા રાજ્યએ ઈ-સ્વાતુ 2.0 રજૂ કર્યું છે? ગ્રામીણ મિલકતના ડિજિટાઇઝેશન માટે કયા રાજ્યએ ઈ-સ્વાતુ 2.0 રજૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક રાજ્ય. કયું રાજ્ય? કર્ણાટક રાઈટ આન્સર છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અદ્યતન ઈ-સ્વાતુ 2.0 ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જેનું ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં મિલકતોને નિયમિત કરવાનો અને રાજ્યની મહેસૂલ વ્યવસ્થાને મજબૂત બનાવવાનો છે. આ સિસ્ટમ ગ્રામ પંચાયતોની 9.5 મિલિયન મિલકતોને કરવેરાના દાયકામાં લાવશે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 4 ડિસેમ્બર 2025 રિવિઝન. હાલમાં વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 2 ડિસેમ્બર રાઈટ આન્સર છે. હાલમાં કોણે ડાયરેક્ટર જનરલ નિરીક્ષણ અને સલામતીનું પદ સંભાળ્યું છે? તો તેજબીર સિંઘે સંભાળ્યું. 18મી બિહાર વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા? ડૉક્ટર પ્રેમકુમારને. કતર ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી? તો મેક્સ વર્સ્ટપને જીતી. હાલમાં ટોમ સ્ટોપર્ડનું નિધન થયું છે. કોનું? ટોમ સ્ટોપર્ડનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો સ્ક્રીન રાઇટર હતા. કયા દેશની છોન્જિન એંગમો માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનારી વિશ્વની પ્રથમ અંધ મહિલા પર્વતારોહક બની? ભારત રાઈટ આન્સર છે.
15મો આંતરરાષ્ટ્રીય રેતી કલા મહોત્સવ ક્યાં શરૂ થયું? ઓડિશા ખાતે. હાલમાં કાશી તમિલ સંગમની ચોથી આવૃત્તિ કયા શહેરમાં યોજાઈ? વારાણસી. રાઈટ આન્સર છે. કોણે બીએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે વધારાનો કાર્યભાર સંભાળ્યો? પ્રવીણ કુમારે. ઇસરો પ્રમુખે ભારતનું પ્રથમ ખાનગી નેવિગેશન સેન્ટર ACEN ક્યાં લોન્ચ કર્યું? તિરુવનંતપુરમ ખાતે. હાલમાં પ્રકાશિત થયેલા WMO રિપોર્ટ મુજબ કયા દેશમાં HIV ચેપ સૌથી ફાસ્ટ વધ્યો છે? તો પાકિસ્તાનમાં. કયા દેશના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવ્યા? તો રશિયા. રાઈટ આન્સર છે. વર્લ્ડ સ્કિલ્સ એશિયા કોમ્પિટિશનમાં ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું? 8મો. કયું એરપોર્ટ ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ બન્યું? તો IGI એરપોર્ટ. રાઈટ આન્સર છે. હાલમાં જાહેર થયેલા ડેટા અનુસાર અટલ પેન્શન યોજના હેઠળ નોંધાયેલા લોકોમાં કેટલા ટકા મહિલાઓ છે? 48%. માઉન્ટ સેમેરુ જ્વાળામુખી તાજેતરમાં ફાટ્યો છે ઇન્ડોનેશિયા ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ગુજરાતમાં પ્રથમ ગૌરક્ષા સ્ક્વોડની રચના ક્યાં કરવામાં આવી હતી? ગોધરા. રાઈટ આન્સર છે. આજનો પ્રશ્ન છે, હાલમાં કયું રાજ્ય રાજભવન હવે લોકભવન તરીકે ઓળખાશે? કયા રાજ્યનું રાજભવન જે છે એ લોકભવન તરીકે ઓળખાશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.